નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ક્યારે વધશે અને કયા કયા જિલ્લામાં ક્યારે વરસાદ શરૂ થશે, આ સંપૂર્ણ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં વરસાદની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ગુજરાતમાં આવનારા 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધવાની શરૂઆત કરી દેશે। 23 જૂન પછી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી રહી છે। 23 થી 24 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। 23 થી 30 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે। અત્યારના અનુમાન મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા છે। હાલમાંની પરિસ્થિતિમાં જે મોડલ દર્શાવી રહ્યા છે તે મુજબ 23 જૂનથી દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાદર નગર હવેલી અને સેલવાસમાં વરસાદ વધી શકે છે। ત્યારબાદ પૂર્વ ગુજરાતના વિસ્તાર જેવા કે છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ વધી શકે છે અને તે પછી ઉત્તર ગુજરાતમાં 27-28 જૂન દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે। અમદાવાદમાં અત્યારે ચોમાસાની ગતિવિધિઓ ચાલી રહી છે અને 27-28 જૂન પછી અહીં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે। ત્યાં વરસાદ હજી 1-2 દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે આગળ વધશે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર જેવા કે પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, જામનગરમાં આવનારા 2-3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડશે। કચ્છમાં પણ આવી રીતે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। કચ્છના વિસ્તારમાં વરસાદ થોડો મોડો આવી શકે, પરંતુ અહીં પણ જૂનના અંત સુધીમાં ચોમાસું બેસી જશે। એકાંતરે આવનારા 8 થી 10 દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક રીતે શરૂઆત થઈ જશે। આ સિવાય આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે। તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।